સત્તો આધાર એવા સત્તાધારનો જે વિવાદ છે તે સમવાનું નામ નથી લઈ રહ્યો। એક પછી એક એમાં ઘટસ્ફોટ થઈ રહ્યા છે। જે વિજય બાપુ છે અને તેમની પ્રેમિકા જે ગીતા વ્યાસ છે તેના ઉપર આરોપો લાગી રહ્યા છે। તેઓ બંને મૈત્રી કરાર કર્યા હોય તેવા નરેન્દ્ર બાપુ દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે નરેન્દ્ર બાપુ દ્વારા અનેક ખુલાસાઓ કરવામાં આવ્યા હતા, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમણે અનેક આરોપો લગાવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે મારી પાસે વિડીયો અને પ્રૂફ પણ છે અને તેઓ સામે પણ આવ્યા છે। ત્યારે વધુ એક તેમાં ઘટસ્ફોટ થયો છે। તેમણે જે ગીતા વ્યાસ છે એના પૂર્વ પતિ છે તેમની સાથે વાતચીત કરી હતી અને તેણે અનેક ખુલાસાઓ પણ કર્યા છે। તેમણે કહ્યું છે કે ગીતા વ્યાસે તેમની સાથે પણ મૈત્રી કરારો કર્યા હતા। ત્યારે આવું શું કહી રહ્યા છે ગીતા વ્યાસના જે પૂર્વ પતિ છે નરેન્દ્ર બાપુએ તેમની સાથે વાતચીત કરી છે, આવો તે પહેલા સાંભળીએ। શ્રી તારપરા સાહેબ આપ એમને સાહેબ મજામાં? સાહેબ આપનું શુભ નામ? બટુકભાઈ તારપરા। જી આપ મળ્યા આવ્યા, ખૂબ આનંદ થયો। આની પહેલા પણ આપણે મળ્યા છીએ અને આપના દ્વારા જે અમે જે સત્યને ઉજાગર કરવા માટે આગળ નીકળ્યા છે એમાં બળ પૂરું પાડવા માટે અને સત્યને ઉજાગર કરવા માટે આપ પધાર્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને સાથે સાથે શ્રી આપા ગીગાના ઓટલાના મહંત તરીકે આપને આશીર્વાદ પણ આપું છું। અચ્છા, હવે સાહેબ આજે અત્યારે અમારે વિજય ભગત ગીતાબેન નો જે વિવાદ ચાલે છે, અમે પણ જરા ભૂતકાળમાં એવી વાત સાંભળેલી કે ભાઈ બટુકભાઈ તારપરાનો આ બંગલો છે તો જે સત્તાધાર રોડ ઉપર અને અત્યારે હાલમાં જે ગીતાબેન રહે છે આ બંગલો સાહેબ ખરેખર કોનો છે? તમારા પોતાનો છે? એટલે એનો કઈ પુરાવો ખરો આપની પાસે? શું છે પુરાવામાં? આ જમીન આપે લીધી હતી? લાવો તો। અચ્છા, આ જમીનની ખરીદી આપના દ્વારા કરવામાં આવેલી હતી, બરોબર। આપે જમીન કેટલા લાખ રૂપિયામાં લીધેલી? 4 લાખ રૂપિયામાં। અંદાજે કેટલા વર્ષ થયા સાહેબ? અંદાજે 2008 માં લીધી। 2008 માં નહીં હોય સાહેબ, આમાં હું આપને તારીખ જોઈને કહું છું। આ 2008 માં છે લખાણ। આ 2001 2008 ના રોજ આપણે આ જગ્યા લીધી, બરોબર છે, બરોબર છે। પછી 2008 પછી આપણે ત્યાં બંગલો પોતે બનાવ્યો કે કોઈ બીજાના મારફત? ત્યાં અમારે હિસાબદાર જીતુભાઈ અને હરેશભાઈ અને કાલાઈ અચ્છા, એ બંને કોર્પોરેટ કોન્ટ્રાક્ટર હતા? અચ્છા અચ્છા, બરોબર બરોબર। હવે આ બંગલો બનાવવાનું કારણ શું સાહેબ આપે ત્યાં? અમારે હું પહેલેથી જ 50 વર્ષથી જગ્યાને બાંધું છું આપણ જગ્યાના। કેટલા વર્ષથી? 50 વર્ષથી હું સમુદ્રમાં નથી જતો। અચ્છા અચ્છા, મને અટૂટ શ્રદ્ધા હતી આપા ગીગાની જગ્યા ઉપર, બરોબર બરોબર। એટલે મેં કીધું અહીંયા હવે આપણે છેલ્લી જગ્યાએ રાખી અને દર્શન કરી રોજ સવારે આરતી દર્શન થાય એટલા માટે મેં બંગલો લીધો। અચ્છા, બંગલો બનાવ્યો હતો એટલે આપની દ્વારા રોજ સવાર સાંજ જગ્યામાં દર્શન થાય અને ત્યારે હું આવતો ત્યારે પણ તમે ઘણી વખત મેં આપને જોયેલા છે। આપણે જીવરાજ બાપુ હારે બેઠા હોય, જીવરાજ બાપુ હારે, હાજી 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 હાજી, બહુ સરસ। પછી બંગલો બનાવ્યા પછી થોડા ટાઈમ પછી બાપુ ને હાથો થઈ ગયો। કોને? વિજય બાપુ, હા, ગીતાબેન। ગીતાબેન ને મારે એને હળ બનાવશો એટલે હું જાતો બંધ થઈ ગયો। અચ્છા, તમારે કોની સાથે હળ બનાવ થયો? ગીતાબેન, ગીતાની યાર? અમારા તો ગીતાબેન, મારી ગીતા, તમારી ગીતા, પ્રેમ પ્યારી ગીતા, એમ? અચ્છા, આપને ને ગીતાને શું સંબંધ હતા? પછી હું જાતો બંધ થઈ ગયો। અચ્છા, એ પેલા તમારે ગીતાબેન ને શું સંબંધો હતા? અમારે બેને એવું મૈત્રી કરાર જેવો સંબંધો હતા। મૈત્રી કરાર જેવા સંબંધો હતા એટલે બે જણા સાથે જ રહેતા હતા અને મૈત્રી કરારના નામ નીચે આપ બંને એક સાથે રહી અને જે કઈ સંસારિક સુખો ભોગવવાના હોય એ આપના બંને દ્વારા ભોગવવામાં આવતા હતા, બરોબર છે ને? કઈ ખોટું ખુલીને કહેજો, જે કેવું હોય ખુલીને। એટલે આપને ને ગીતાબેન ને આવા સંબંધો હતા 2008 થી કે પહેલાથી? ઈ પેલા એટલે ઈ પેલા આપતું જ્યારે રણકાર ફાર્મ હતું ત્યારથી? 2004-05 થી વિજય બાપુ પણ રણકાર ફાર્મે આવતા?
અચ્છા અચ્છા, 5માં. બરોબર. એટલે તમારે અને તમે અને અમારા ગીતાબેન બંને રણકાર ફાર્મમાં રહેતા હતા. એટલે તમારે મૈત્રી કરાર કે જે કઈ આપના રિલેશનો હતા, એટલે મૈત્રી કરારના નામે શરીર સુખથી માંડીને બધી પ્રકારના સંબંધો હતા અને આપ એને બધી રીતે સંપૂર્ણ રીતે સાચવતા હતા. સરસ, ખૂબ સારું કહેવાય. અને પતિ પત્ની તરીકે હા, એટલે એવી રીતે જ. એવી જ રીતે રહેતા હતા, પતિ પત્નીની જેમ જ. એ પછી એટલે બંગાળ અમારે વિજય બાપુને હતા જરા જ્યાં આવવાની વધારે થઈ ગયું. હા. અમારે અણગો હતો એટલે બે એટલે મૂકી તમારે એને ગીતાબેનને બેનને અણ બનાવતું. હા, એટલે એ પછી મેં હતા જવાની જગ્યાએ બંગાળ ન થાય એટલે સાઈડ લાઈન થઈ ગયું. એટલે તમે સાઈડમાં વહી ગયા. એટલે સાઈડ લાઈનમાં થવાનું કારણ એવું ખરું કે વિજય ભગત અને ગીતાબેને તમને છોડી અને વિજય ભગતને પકડ્યા હા, અને વિજય ભગતને ને ઈ બેને હા, અનૈતિક સંબંધો થયા એવું. હા, એ દરમિયાન મેં 2018માં ઈ તો પછી બહુ આખું યાર. 2018માં વિજય બાપુને કીધું ભાઈ આ તમારી રાતે મને સમજાવો હા આવી રીતે કરે ને આવું બધું જોઈએ ખરાબ છે બધું બંધ કરજો તમારે હું એટલું બધું રહેતું પડે નહીં તમને હા. તમે સિક્યોરિટી આપો ને આ બધું ઓલું કરો છો. 2018માં તો એ રૂબરૂ ભેગા. વિજય ભગત પાસે જઈને હા. તો પછી આ ગીતાને એને મોકલીને હવે આમ છે ને તેમ છે ને મારું આમ થઈ ગયું તમારે એટલે કે જતું કર્યું સાહેબ. અચ્છા અચ્છા, તમે મન મોટું રાખ્યું. એટલે એ કરી બધું બંધ કરાવ્યું હતું મેં આ ગામમાં. 2018માં આપણે બંધ કરાવ્યું હતું. હા, એ મેં કે આ બધું બંધ કરી દો સાહેબ. બરોબર છે, બરોબર છે. એટલે પણ એ પછી બધું મિક્સ થઈ ગયું એટલે પછી આપણે જતું હા, કર્યું. એટલે આપણે તો ખુલ્લી જ વાત કરવી છે કે વિજય ભગત અને ગીતાબેનને નાજાયજ સંબંધો થઈ ગયા ખરા. એવું જ હોય ને તો થાય ને એક ને એક બધા એક બે જેવી જ વાત છે ને. એક ને એક બે જેવી. બે જણા ત્યાં તમારા બંગલામાં ભેગા રહેતા ખરા. એ બધા ખ્યાલ નથી એટલે એ પછી આવતા હું તો પછી બરોબર, પણ આવતા જતા બંગલે આમ આવતા જતા હોય. બંગલે આવતા જતા ને વિજય ભગત તો રણકાર ફાર્મમાં આવતા જતા અને તમે જેતપુર પણ આવતા ને અહીંયા પણ રહેતા. બરોબર છે. એટલે આપણે તો તારપરા સાહેબ આપા કીધું સાક્ષી રાખીએ. સત્યમેવ જયતે નહીં આપણે રાખવાની છે. હા, હે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે. સત્તાધારનું જે કઈ સત્ય છે અને બહાર લાવવાની અમારી કોશિશ છે. આપણે પણ કોઈની બેન દીકરી પણ છતાં હવે ના છૂટકે વિજય ભગત અને ગીતાબેન કોઈ પણ સંજોગોમાં માનવા તૈયાર નથી. અને આજે અમને એટલું બધું પૂરક બળ મળ્યું છે કે આપના દ્વારા જે પૂર્વાશ્રમના સંબંધો હતા એને ઉજાગર કર્યા, જેને હિસાબે અમે એક વખત પુનઃ પ્રસ્થાપિત કરી શકશું કે વિજય ભગત અને ગીતાબેનના નાજાયજ સંબંધો છે. એને આપ પુષ્ટિ આપો છો ને? હા, બરોબર. એટલે પછી તમે બીતા નથી ને? નહીં, હું કોઈને માફ નહીં કરતો. હા, વિડીયો અમે જાહેર કરવાના છીએ. હા, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં ને? કાંઈ મૂંઝાવાની જરૂર નથી. બરોબર છે. આ બંગલો જે તમારો કયો છો, તમે જે કયો છો તમારો છે, તો ઈ બંગલો લેવા માટે તમે જરૂર જણાએ કેસ કરશો? હા, ખાલી કરાવવા માટે ફરિયાદ કરીને ફરિયાદ કરશો? શેમાં? પોલીસમાં? હા, પોલીસને ફરિયાદ કરવા માટે આપની તૈયારી છે કે ભાઈ મારો બંગલો મને મળી જાય. અચ્છા, તમે જે બંગલાના બાંધકામના જે કઈ પૈસાઓ વાપર્યા તેના કોઈ એવિડન્સ છે તમારી પાસે? હા, છે ને? તો મને આપો તમે. પુરવાર કરીશ તમને. હા, આ એવિડન્સ છે ને એવા છો? હા, ઈ જ છે. હા, તો આપો ને ભાઈ સાહેબ. અચ્છા, આમાં 2 લાખ રૂપિયા લખ્યા છે વિજય બાપુને. અચ્છા, આ બધા પૈસા આપના દ્વારા આપવામાં આવેલ છે. બહુ સરસ, બહુ સરસ. એટલે સત્તાધારના સેવક તો છો જ તમે, એમ ને? કારણ કે આ ત્યારે પૈસા આપ્યા વિજય બાપુને કુલ 1 લાખ રૂપિયા પાછા. પછી સત્તાધાર જમીન લીધી 4,12,000 માં લીધી હતી. હા, 4,12,000. બહુ સરસ. પછી 1 લાખ રૂપિયા હરેશભાઈ ને કામ પેટે બંગલાનું બાંધકામ કરતા. વિસાવદરમાં ઊંચક. હા, ઈ તમારા બંગલાનું કામ કરતા. હા, કામ કરતા. હરેશભાઈ અટક કઈ હતી એની? વાણિયા. હરેશભાઈ વાણિયા. અચ્છા, પાછા વિજય બાપુ નિલેશને આપવા 3 લાખ રૂપિયા. ઈ શેના છે ભાઈ? ઈ નથી, ઈ બીજું છે. અચ્છા અચ્છા, ઈ જુદું છે. હા હા, કાંઈ વાંધો નહીં. આ વિજય બાપુને 500 રૂપિયા થઈ રહ્યા, ઈ તો બહુ સારું કહેવાય.
50,000 રૂપિયા હરેશભાઈને હા, એ. કુલ 3.5 લાખ રૂપિયા. હા. એટલે ઈ આ બંગલાના બાંધકામનો ખર્ચ લાગે. અચ્છા. આ હરેશભાઈને 1 લાખ રૂપિયા. એટલે આ બધો એનો હિસાબ છે બંગલાનો. ખૂબ સરસ. એટલે આની ઉપરથી એવું નક્કી થાય છે કે બંગલાની માલિકી તમે કોઈને વેચાતો નથી આપી દીધો ને વચમાં. કોઈ નથી આપ્યો. ગીતાબેનને વેચાતો તો નહોતો આપ્યો ને. કોઈ નથી. બીજા કોઈને કઈ આપ્યો હોય પૈસા લઈ લીધા હોય એવું તો નથી ને. આજની તારીખમાં બંગલો તમારો છે. બંગલો તમને મળવો જોઈએ એવું તમે માનો છો. જરૂર જણાય તમે પોલીસ ફરિયાદ કરવા તૈયાર છો. ખૂબ ખૂબ આભાર બટુકભાઈ. તમારા દ્વારા અમને આ જે માહિતીઓ આપવામાં આવી એને અમે આજે જ મીડિયાની અંદર મૂકશું અને સમગ્ર લોકોને પ્રકાશ પણ પાડશું અને અમે પણ તમને મદદ કરશું કે તમારો બંગલો તમને મળી જાય. બરોબર છે? એવો અમારા દ્વારા પણ પ્રયત્ન કરશું અને 100% એમાં તમે જેમ સત્ય ઉજાગર કરવા માટે સહાય આપી છે એમ અમે પણ આપની સાથે રહેશું. આપણે જોયું કે છે નરેન્દ્ર બાપુ છે તેની સામે તેમના પૂર્વ પતિ આવ્યા, ઘણા બધા ખુલાસાઓ કર્યા, વિજય બાપુ અને જે ગીતા વ્યાસ છે તેના ઉપર ઘણા આક્ષેપો પણ લાગ્યા. પરંતુ દરેક જે આક્ષેપો લાગે છે ત્યારે વિજય બાપુ છે અને ગીતા વ્યાસ છે કેમ વળતો જવાબ નથી આપતા? ત્યારે એક પ્રશ્ન થાય કે શું આ લાગેલા આક્ષેપો સાચા હશે? હવે જોવું રહ્યું કે વિજય બાપુ અને ગીતા વ્યાસ તેનો જવાબ આપે છે કે નહીં. કારણ કે આવી પવિત્ર જગ્યામાં જે આવા લોકો છે તેને બદનામ કરે છે, એના પર આક્ષેપો લાગે છે, ત્યારે ધર્મના જે સ્થળો છે તેને બદનામ કરવાનું કાવતરું છે કે કોઈ બીજું કોઈ કારણ છે તે હવે જોવું રહ્યું. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.